નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી જે બોર્ડની પરીક્ષા છે એ નજીક આવી રહી છે, તો એના અનુસંધાને તમારી બોર્ડની પરીક્ષામાં ઉપયોગી બને તેવા આપણે બધા વિષયના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જોવાના છીએ. એમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ધોરણ 10 વિષય તમારો સામાજિક વિજ્ઞાન છે. એમાં તમારા બધા પ્રકરણ છે, 1 થી 24 પ્રકરણ, બરોબર, 23 પ્રકરણ, તે બધાના જે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે કે જે ભૂતકાળની 2020 થી લઈને 24 સુધીમાં તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાયેલા છે, એ રિપીટરની હોય, માર્ચની હોય, જુલાઈની, મીન્સ કે ગમે એક્ઝામ હોય, એમાં જે 1 માર્કના પ્રશ્નો છે પૂછાઈ ગયેલા છે, તો એ પ્રશ્નો છે આપણે જોવાના છે, જેથી કરીને તમારી આમાંથી જ મીન્સ કે એટલા પ્રશ્નો છે કે એમાંથી તમારી બોર્ડની પરીક્ષામાં આવવાના ચાન્સ વધારે છે. તે પ્રશ્નો છે બધા જોશું, સોલ્યુશન તમારે જાતે કરવાનું છે, પીડીએફ તમને મળી જશે, બરાબર. તો એના માટે તમારે વિડીયોમાં જોડાયેલું રહેવાનું છે, વિડીયો સુધી જોતા રહેજો. અને ચેનલમાં તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો કોઈ મોસ્ટ આઈએમપી વિડીયો આવે બોર્ડની પરીક્ષાને લગતો તરત તમારા સુધી પહોંચી જાય, બરાબર. તો આપણે શરૂઆત કરીએ. એમાં પહેલો ક્વેશ્ચન તમને આપેલો છે કે વિધાન ખરું છે કે ખોટું એ જણાવો. જૂનાગઢમાં 4 ગુફા સમૂહ આવેલા છે. 4 ગુફાઓ જૂનાગઢમાં આવેલી છે, તો વિધાન સાચું છે કે ખોટું કોમેન્ટ ખાસ કરજો, કારણ કે સાવ સરળ ક્વેશ્ચન છે. બીજું, શ્રીમદ ભગવદ્ ગીતામાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોમાંથી ખાલી જગ્યા માર્ગનું વિવેચન નથી. કર્મ, ભક્તિ અને યોગ. તો શેનું વિવેચન નથી? યોગનું વિવેચન નથી. વિધાન ખરું છે કે ખોટું એ જણાવવાનું છે. નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન હતા. વિધાન સાચું છે કે ખોટું એ કોમેન્ટમાં જણાવજો. બીજું છે, વેદાંગ સાહિત્યમાં કર્મકાંડ, જ્યોતિષ અને વ્યાકરણનો સમાવેશ થાય છે. ત્યારબાદ 5મો ક્વેશ્ચન છે કે તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને અરણક્યો કહે છે. આ વિધાન સાચું છે કે ખોટું? 3 જણાવવાના છે. ત્યારબાદ 6 છે, મહર્ષિ ચરકે ખાલી જગ્યા ગ્રંથ લખ્યો હતો. ચરક સંહિતા, સુશ્રુત સંહિતા કે વાગ્ભટ્ટીય સંહિતા? આમાંથી કયો ગ્રંથ જે છે મહર્ષિ ચરકે લખ્યો હતો? આપણે ખ્યાલ છે કે ચરક સંહિતા. 7મું, એલિફન્ટાની ગુફા ખાલી જગ્યા રાજ્યમાં આવેલી છે. આ બધાને ખ્યાલ છે. આ વિધાન જે ઓપ્શન પર તમને સાઈડમાં આપેલા છે, ખાસ કોમેન્ટ કરીને જણાવજો, બરોબર. ત્યારબાદ 8મું ખરું ખોટું છે કે અમને 4 દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાવ, આ સંદેશ ઉપનિષદ આપે છે. આ વિધાન સાચું છે કે ખોટું એ જણાવવાનું છે. ત્યારબાદ છે, અમને 4 દિશાઓથી સારા અને શુભ વિચાર પ્રાપ્ત થાય, આ સંદેશ સામવેદમાંથી લેવામાં આવ્યો છે. જો 2 તમારી સામે છે, કયું સાચું છે કયું ખોટું એ તમારે ખાસ જણાવવાનું. 10મું છે, ખાલી જગ્યામાં ભારત સરકારે ભારતીય વન્યજીવો બોર્ડની રચના કરી. કઈ સાલમાં છે રચના કરી એ કહેવાનું છે, બરાબર. તો ઈસવીસન 1952માં જે છે રચના કરી. બીજું છે, રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ખાલી જગ્યા શહેરમાં આવેલું છે. ક્યાં આવેલું છે રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય? ખાસ આ આન્સર કોમેન્ટ કરજો, બરાબર. અમુકના આન્સર તમને આપતો જઈશ. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? 4 વિધાન આપેલા છે. ભારત વસુદેવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકારી કરી છે, બરોબર. પછી, મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વનો પાઠ શીખવ્યા છે. સ્વામી વિવેકાનંદે આવું કીધેલું છે. ત્રીજું, ડચ અને અંગ્રેજોને પણ સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વમાં માનતી ભારતની પ્રજાએ આવકાર્યા. ત્યારબાદ 4થું છે, પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની આર્થિક એકતા પર ભાર મૂક્યો હતો. 4માંથી કયું વિધાન સાચું નથી એ કહેવાનું છે, બરોબર. ત્યારબાદ 13મું છે, સાચો ક્રમ પસંદ કરીને જોડકા જોડો. હવે એમાં તમને પેલા જોડકા આપેલા છે, એમાં આપણે જોડવાના છે, બરોબર. કે રાષ્ટ્રીય સંગ્રહાલય છે એ ક્યાં આવેલો છે? અમદાવાદ, વડોદરા, હૈદરાબાદ કે ન્યૂ દિલ્હી? સાલારગંજ છે, વડોદરા મ્યુઝિયમ છે ને લાલભાઈ દલપતભાઈ આ સંગ્રહાલય છે ક્યાં આવેલો છે? સિટી તમારે કહેવાના છે. આમાંથી કયો ઓપ્શન સાચો છે એ કહેવાનો છે, બરોબર. ચાલો, ત્યારબાદ છે 14મું કે વિધાન ખરું છે કે ખોટું એ જણાવો. સામાન્યપણે મળી આવતા સંસાધનોને સામાન્ય સુલભ સંસાધન કહેવાય છે, બરોબર. ખરું ખોટું ખાસ કોમેન્ટમાં જણાવજો. તમારી સાથે લાઈવ સોલ્યુશનમાં કરતા જાઓ, જેથી કરીને તમને ખ્યાલ આવે કે હજી મારે કેટલી તૈયારી બાકી છે. 15મું છે, આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવવાળા ક્ષેત્રોમાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ છે. તે કયા પ્રકારની જમીન છે? પાતળું અને અપરિપક્વ છે, 2700 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. આ જમીન કઈ હોય? તો કે પર્વતીય જમીન હોય. કેવી હોય? પર્વતીય. ત્યારબાદ ખરા ખોટા છે 2 કે નિર્વનીકરણ માનવીની વિકાસ યાત્રાનું પરિણામ ગણી શકાય. બીજું છે,
એક સિંગી ગેંડા મોટી સંખ્યામાં ગુજરાતમાં જોવા મળે છે. વિધાન ખરું છે કે ખોટું એ જણાવો. ત્યારબાદ 18મું આપેલું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકની પાસેથી કઈ નદી વહે છે? નર્મદા, તાપી, મહી કે દમણગંગા? આ જવાબ તો બધાને આવડવો જ જોઈએ અને ખાસ કોમેન્ટ કરજો. આ આન્સર તમારે કોમેન્ટ કરવાનો છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે એની પાસેથી કઈ નદી છે એ વહે છે. ત્યારબાદ 19મું છે કે નીચેની બહુહેતુક યોજનાઓને તેના લાભાન્વિત રાજ્યની સાથે જોડી ક્રમ પસંદ કરો. આ જે બહુહેતુક યોજના આવેલી છે એ કયા રાજ્યને લાભ એનો મળે છે એ ખાસ આપણે કહેવાનું છે. તો પેલું છે ભાખરા નાંગલ. ભાખરા નાંગલ ખ્યાલ છે કે પંજાબમાંથી એનો પંજાબને આ રાજ્યને લાભ મળે છે આનો બહુહેતુક યોજનાનો. બરાબર. તો બી ઓપ્શન હોય એવા બે ઓપ્શન છે કે એ છે અને બી છે. એટલે અહીંયા સી અને ડી બે ઓપ્શન નીકળી ગયા. હવે બીજું જોવાનું છે. બીજામાં એ છે જો બેમાં કોસી છે એ તો કે બિહાર. બરાબર. ત્યારબાદ છે ત્રીજું નાગાર્જુન સાગર. તો આપણે ખ્યાલ છે કે નાગાર્જુન સાગર જે છે એ આંધ્રપ્રદેશમાંથી નીકળે છે. બરાબર. એટલે આન્સર આપણો થઈ ગયો બી, કારણ કે આમાં સી આપેલ છે ગુજરાત, અને નર્મદા છે એ ગુજરાતને લાભ મળે છે એનો યોજનાનો. બરાબર. આન્સર શું આવશે? બી. બરાબર. ત્યારબાદ છે 20મું કે નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે દક્ષિણ દિશાથી ઉત્તર દિશા તરફ ગોઠવતા કયો વિકલ્પ સાચો જણાય છે? બહુહેતુક યોજના છે એને એના સ્થાનના આધારે દક્ષિણથી ઉત્તર દિશા તરફ ગોઠવવાના છે. બરાબર. એમાં શું ઓપ્શન આવશે ખાસ કોમેન્ટમાં જણાવજો. 21મું ભારતમાં લગભગ કેટલા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે? કેટલા ટકા છે બધાને ખ્યાલ છે. બરાબર કે 84% જે છે એ જળ સિંચાઈ માટે ઉપયોગી છે. 22મું છે ખાલી જગ્યા રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે. કયા રાજ્યમાં સૌથી ઓછું છે? તો કે મિઝોરમ જે છે એમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે. 23મું છે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે. પૃષ્ઠીય જળ છે એનો મુખ્ય સ્ત્રોત શું છે? તો કે આપણે ખ્યાલ છે કે નદીઓ. 24મું ખાલી જગ્યા નદીમાંથી ગ્રાન્ડ એનિક્ટ નામે જાણીતું નહેરનું નિર્માણ કરવામાં આવેલું છે. તો બધાને ખ્યાલ છે કૃષ્ણા નદી, કાવેરી નદી જે છે, કાવેરી નદી એમાંથી છે એ ગ્રાન્ડ એનિક્ટ નામે જાણીતી નહેરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ છે ખરા ખોટા. ખરા ખોટા તમારે કહેવાના છે કે પેલું છે કે પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ છે. હમણાં જ જોયું આપણે શું આવે કહેવાનું. બરાબર. ત્યારબાદ છે ચંબલ બહુહેતુક યોજના દ્વારા કયા રાજ્યોને લાભ મળે છે? આ પ્રશ્ન છે એક માર્કના. બરાબર. આ જવાબ આપવાના ટૂંકા શબ્દમાં. 27મું છે ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં, વરસાદી પાણીનો સંગ્રહ કરી કયા ગામે પાણીની સમસ્યા ઉકેલી? બરાબર. ત્યારબાદ છે 28મું ઉર્જાના બિનપરંપરાગત સાધનોના વૃદ્ધિ અને વિકાસ માટે સૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે? ત્યારબાદ 29મું એમોનિયા ગેસ, બેન્ઝોઇલ વગેરે ખાલી જગ્યાના ઉપ ઉત્પાદન છે. કોના ઉપ ઉત્પાદન છે? બરાબર. ત્યારબાદ છે ખાલી જગ્યા રાજ્ય દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય છે. મહારાષ્ટ્ર, ગુજરાત કે કેરળ? શેમાં સૌર ઉર્જા સૌથી વધુ મળે? આપણે ખ્યાલ છે ગુજરાતમાં. શેમાં? ગુજરાતમાં. બરાબર. પછી ખરું ખોટું છે ભારતે છોડેલો ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ માત્ર હવામાન તથા ચક્રવાત જેવી આફતને ચેતવણી માટે જ છે. વિધાન સાચું છે ખોટું ખાસ કોમેન્ટમાં જણાવજો. 32મું એક વેપારી કરાચીથી ડુંગળી કોલકાતા મંગાવે છે તો એ કયા પ્રકારની વેપાર પ્રણાલી કહી શકાય? આ વેપાર પ્રણાલીને ક્યાં કહેવાય? કરાચીથી ક્યાં મંગાવે છે? કોલકાતા મંગાવે છે. પછી ગુજરાતમાં રોપવે કઈ કઈ જગ્યાએ આવેલા છે? બધાને ખ્યાલ છે. ભારતને કુલ કેટલા કિલોમીટર દરિયા કિનારો મળેલ છે? આ તો બધાને આવડવું જ જોઈએ. બરાબર. ત્યારબાદ છે ગુજરાતનું 12 માસ ખુલ્લું રહેતું બંદર કયું છે? 36મું ક્વેશ્ચન દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે જે ખાલી જગ્યા તરીકે જાણીતો છે. એનું નામ શું છે? કે ભાઈ ચેન્નઈ એક્સપ્રેસ છે, આશ્રમ એક્સપ્રેસ છે કે વિવેક એક્સપ્રેસ છે? બરાબર. 37મું એક્સપ્રેસ હાઈવેને ખાલી જગ્યા માર્ગ પણ કહેવાય. એક્સપ્રેસ હાઈવેને બીજું શું કહેવાય? તો કે દ્રુતગતિ કહેવાય, સરહદી કહેવાય કે રાષ્ટ્રીય કહેવાય? આપણે બધાને ખ્યાલ છે કે દ્રુતગતિ કહેવાય. 38મું યંત્રો, ઓજારો, મકાનો ઉત્પાદનના સાધનો પૈકી ખાલી જગ્યા સાધનમાં સમાવેશ થાય છે. જો યંત્રો, પછી આપણે બીજું જોયું ઓજારો, મકાનો ઉત્પાદનના સાધનો પૈકી ખાલી જગ્યા સાધનમાં સમાવેશ થાય. શેમાં સમાવેશ થાય? બરાબર એ કહેવાનું. પછી 39મું છે
વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખાલી જગ્યા છે. વિકાસશીલ દેશ હોય એની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ હોય? ઉદ્યોગ હોય, વેપાર હોય કે ખેતી હોય? બધાને ખ્યાલ પડી જાય. બરોબર. 40મું છે, મગનભાઈ અને તેમનો મિત્ર અનાથ આશ્રમમાં દર રવિવારે માનદ સેવા આપે છે. આ ખાલી જગ્યા પ્રકારની પ્રવૃત્તિ છે. આર્થિક, બિન આર્થિક કે મજૂરી? આ બધાને ખ્યાલ પડી જાય શબ્દ સાંભળતા જ. બરોબર. ત્યારબાદ છે 41મું, કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવાય છે? કઈ પદ્ધતિ છે એને મુક્ત અર્થતંત્ર કે બજાર પદ્ધતિ છે એને શું કહેવાય? મુક્ત અર્થતંત્ર. 42મું, ઉત્પાદનના ત્રણેય સાધનોને ઉત્પાદનમાં યોજનાપૂર્વક જોડવાની કામગીરીને શું કહેવાય? ઉત્પાદનના જે સાધનો છે એને ઉત્પાદનમાં યોજનાપૂર્વક જોડવાને શું કહેવાય? મૂડી કહેવાય, ભૂમિ કહેવાય, શ્રમ કહેવાય કે નિયોજન કહેવાય? શું કહેવાય? બરાબર. ત્યારબાદ છે 43મું, ખરું ખોટું જણાવવાનું છે. બરાબર, કે શ્રમ એ ઉત્પાદનનું નિર્જીવ સાધન છે. શ્રમ જે છે એ શું છે? ઉત્પાદનનું નિર્જીવ સાધન છે. એ વિધાન ખરું છે કે ખોટું એ જણાવવાનું છે. બરાબર. ત્યારબાદ 44મું છે, વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે? કે જે રાષ્ટ્રો વિકાસશીલ છે એની મુખ્ય પ્રવૃત્તિ કઈ છે? બરાબર. ત્યારબાદ છે 45મું, શિક્ષણ, બેન્કિંગ, વીમા કંપનીઓ વગેરેની કામગીરીનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે? કઈ કઈ વસ્તુ આવી? શિક્ષણ આવી, બેન્કિંગ આવી, વીમા કંપની. આ કઈ કામગીરીમાં સમાવેશ થાય, કયા ક્ષેત્રમાં, એ કહેવાનું છે. ત્યારબાદ 46મું છે, વિશ્વમાં એક દેશને બીજા દેશ સાથે વ્યાપારી ઝઘડો થાય તો તે કઈ સંસ્થા નિવારણ કરશે? બરોબર. ત્યારબાદ 47મું છે કે 1972માં સ્વીડનના કયા શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન પર્યાવરણની સુરક્ષા માટે યોજાયું હતું? બરોબર, એ આન્સર આપવાનો છે. ત્યારબાદ છે 48મું, વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ હતી? વિશ્વ વ્યાપાર સંગઠનની. બરાબર. ત્યારબાદ 49મું છે, ખાલી જગ્યાના કારણે મૂડી અને ટેકનોલોજીને પ્રોત્સાહન મળે છે. શેના કારણે મળે છે? તો કે વૈશ્વિકીકરણના કારણે. બરાબર. 50મું, ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કયું છે? આ બધાને ખ્યાલ છે, ખાસ કોમેન્ટ કરજો. બરાબર. 51મું છે કે વ્યાપાર તુલા હકારાત્મક બને તે માટે ભારત સરકારે ખાલી જગ્યા પ્રોજેક્ટ શરૂ કર્યો. મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા કે પ્રોડક્ટ ઇન્ડિયા? કયો શરૂ કર્યો એ કહેવાનું છે. બરાબર. 52મું, આપેલ લોગો કઈ સંસ્થાનો છે? આ બધાને ખ્યાલ પડી જાય કઈ સંસ્થાનો છે, ખાસ કોમેન્ટ કરજો. બરાબર. 53મું, ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા કઈ છે? કે જે ખાદ્ય પદાર્થોનું ગુણવત્તા છે એનું નિયમન કરે છે, તો એ સંસ્થા છે BIS. ત્યારબાદ છે 54મો ક્વેશ્ચન કે વિધાન ખરું છે કે ખોટું જણાવો. સરકારે આવશ્યક ચીજ વસ્તુઓ માટેનો ધારો 1977માં અમલ મૂક્યો છે. 55મો ક્વેશ્ચન છે, એક યુવતી એકલી જઈ રહી છે. કેટલાક અસામાજિક પ્રવૃત્તિ ધરાવતા યુવકો તેની છેડતીના ઈરાદે તેને રંજાડી રહ્યા છે. તો તે યુવતી નીચેનામાંથી કયા નંબર પર ડાયલ કરવાનું યોગ્ય માનશે? બધાને ખ્યાલ છે કે યુવતી માટેનો હેલ્પલાઇન નંબર છે એ જાહેર થયેલો છે 181. બરાબર. ત્યારબાદ છે 56મો ક્વેશ્ચન કે ડૉક્ટર મને BCGની રસી લેવા માટે સલાહ આપે છે. આ રસી મને ખાલી જગ્યા રોગ સામે રક્ષણ આપે. BCGની રસી કયા રોગ સામે રક્ષણ આપે? તો કે ભાઈ ક્ષયનો રોગ છે એનાથી રક્ષણ આપે. બરાબર, એ આન્સર આવશે. 57મો, નીચેના દેશોમાં સૌથી નિમ્ન માનવ વિકાસ આંક ધરાવતો દેશ ખાલી જગ્યા છે. નોર્વે, નાઇજર કે બ્રાઝિલ? કયો છે ખાસ કોમેન્ટ કરજો. બરાબર. ત્યારબાદ છે 58મો, વિધાન ખરું છે કે ખોટું જણાવો. સરસ્વતી સબલા યોજના અન્વયે કન્યાઓને વિના મૂલ્યે સાયકલ આપવામાં આવે છે. આપણે સ્કૂલમાં ખ્યાલ છે. આતંકવાદ એ જે તે દેશની સમસ્યા છે. વિધાન ખરું ખોટું છે. બરાબર. અને બંધારણની કલમ અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. વિધાન ખરું છે કે ખોટું એ જણાવવાનું છે. ત્યારબાદ છે 61મો, ભારતમાં નક્સલવાદી આંદોલનનો ઉદ્ભવ પશ્ચિમ બંગાળના કયા વિસ્તારમાંથી થયો હતો? બરાબર. નક્સલબારીમાંથી, ઉત્તરબારીમાંથી, નોર્થમાંથી કે ઉત્તર પૂર્વમાંથી? ખાસ કોમેન્ટ કરજો. બરાબર. 62મો છે કે એક વર્ગખંડમાં શિક્ષક વૃદ્ધો અને નિસહાય વ્યક્તિઓનું રક્ષણ અને સલામતી સંદર્ભે સરકારે લીધેલા પગલાંના મંતવ્યો આપે છે. કોણ ખોટું છે જણાવો? જેક બોલે છે વૃદ્ધોને બેંક કે પોસ્ટ ઓફિસમાં મૂકેલ ડિપોઝિટ પર વધુ વ્યાજ અપાય. જીલ છે દરેક જિલ્લામાં સુવિધાયુક્ત ઘરડાઘરો ખોલાય. ડેવિડ કહે છે કે વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ 1899 હેઠળ વૃદ્ધોને પેન્શન, આર્થિક સહાય અપાય. અને જોન એમ કહે છે કે બસ, રેલવે, હવાઈ મુસાફરીમાં પુરુષ સ્ત્રીઓને ટિકિટના દરમાં 50% સુધીની રાહત અપાય. આમાંથી કોણ ખોટું છે એ કહેવાનું છે. બરાબર.
ચાલો, ત્યારબાદ જે 63મો ક્વેશ્ચન છે કે જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદૃઢ બનાવવાની નવી કઈ બાબતો અમલમાં મૂકી છે? ડ્રાઇવિંગ લાયસન્સ, એટીએમ કાર્ડ, બાયોમેટ્રિક ઓળખ કે ચૂંટણીનું ઓળખપત્ર? જો પ્રણાલી વધુ સુદૃઢ બનાવવા માટે શું કર્યું? ડ્રાઇવિંગ લાયસન્સ તો હતું, એટીએમ હતું. બાયોમેટ્રિક જે છે એ વધારે સુદૃઢ બાબત છે, બરાબર. ત્યારબાદ 64મું છે કે વિશ્વ વૃદ્ધ દિનની ઉજવણી કઈ તારીખે થાય છે? ખાસ કોમેન્ટમાં જણાવો, બરાબર. તો આ તમારા 64 છે 1 માર્કના એવા ક્વેશ્ચન છે કે જે તમારી ભૂતકાળની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે. તો ખાસ આ ક્વેશ્ચન કરજો, એનું સોલ્યુશન કરજો, બરાબર. આમાં કંઈ ન સમજાય, કંઈ ડાઉટ હોય ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવજો. આવી જ રીતે આપણે બીજા બધા વિષય છે ને બધાના 1, 2, 3 ને 4 માર્કના મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન જોવાના છીએ. તો એના માટે તમારે ચેનલ સાથે જોડાયેલું રહેવાનું છે. ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો કોઈ વિડીયો આવે મોસ્ટ ટાઈમ તરત તમારા સુધી પહોંચી જાય. અને પીડીએફ મેળવવા માટે આપણું ટેલિગ્રામ ચેનલ છે ડિજિટલ વિદ્યાલય, એમાં જોડાઈ જાઓ. ત્યાંથી પણ તમને પીડીએફ અને વિડીયો છે એની લિંક પણ મળતી રહેશે, બરાબર. અને ખાસ મિત્રો વિડીયો છે તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે, સંપૂર્ણ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે મળી જાય. તો ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.